વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે પરપ્રાંતીય મજૂરોનો મોટો ધસારો. મોરબી સિરામિક કારખાનાઓ બંધ થતાં બેરોજગાર બનેલા શ્રમિકો વતન તરફ વળ્યા. વિશ્વભરમાં પ્રખ્યાત મોરબીના સિરામિક ઉદ્યોગ પર હાલ એક મોટું સંકટ આવી પડ્યું છે, જેમાં વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિના કારણે સિરામિક કારખાનાઓમાં અચાનક ગેસ સપ્લાય બંધ થતાં અનેક ઔદ્યોગિક એકમોને તાળા લાગી ગયા છે. પરિણામે રોજીરોટી છીનવાઈ જતા હજારો પરપ્રાંતીય શ્રમિકો રઝળી પડ્યા છે અને પોતાના વતન પરત ફરવા માટે વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ મુખ્યત્વે નેચરલ ગેસ પર નિર્ભર છે, પરંતુ યુદ્ધના કારણે ગેસનો સપ્લાય ખોરવાતા ઉત્પાદન પ્રક્રિયા ઠપ થઈ ગઈ છે. પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે કારખાનેદારોને નાછૂટકે પોતાના એકમો અચોક્કસ મુદત માટે બંધ કરવાની ફરજ પડી છે. આ કારખાનાઓ બંધ થતાં તેમાં કામ કરતા દેશના વિવિધ રાજ્યોના લાખો મજૂરો અચાનક બેરોજગાર બની ગયા છે. રોજનું કમાઈને રોજ ખાનારા આ શ્રમિકો માટે કામ વગર ગુજરાન મુશ્કેલ બની ગયું છે. ભવિષ્યની અનિશ્ચિતતાને જોતા આ શ્રમિકોએ પોતાના પરિવાર સાથે વતન પરત ફરવાનો નિર્ણય લીધો છે. મોરબીથી લાંબા અંતરની ટ્રેનોનો વ્યવહાર મર્યાદિત હોવાથી મોટાભાગના શ્રમિકો નજીકના વાંકાનેર રેલવે જંકશન પર પહોંચી રહ્યા છે. હાલ વાંકાનેર સ્ટેશન પર મજૂરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.